ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે। સ્થિતિ એવી બની છે કે એક જ બેડ પર 2 દર્દીઓને રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે। એક જ બેડ પર 2 દર્દીઓની સારવારને લઈને દર્દીઓના પરિજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ એક દર્દીનું ઇન્ફેક્શન બીજા દર્દીને લાગવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલા જ આરોગ્ય મંત્રીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તેમ છતાં હોસ્પિટલમાં બેડ અને જગ્યાની અછતની સમસ્યા યથાવત રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જગ્યા અને બેડની અછતના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। હવે લોકમાંગ ઉઠી છે કે તંત્ર દ્વારા વહેલી તકે વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે, નવી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે અને દર્દીઓને યોગ્ય સુવિધા મળે તે માટે રોગી કલ્યાણ સમિતિ પણ આ મામલે ગંભીરતાથી રસ દાખવે। પાલીતાણા સરકારી હોસ્પિટલની આ સ્થિતિ અંગે તંત્ર હવે શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે। મકવાણા જયદીપ અને 24 ન્યૂઝ કાર્યાધાર। ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।